નમસ્કાર મિત્રો, કેમ છો આપ સૌ? આપણે પોતાનું ઘર પોતે જોઈ શકીએ એવી વિડીયોની એક સિરીઝ ચલાવી રહ્યો છું હું. આ એનો 3rd વિડીયો છે. આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે કિચનથી, કે તમારું ઘરમાં રસોડું ક્યાં હોવું જોઈએ અને ક્યાં છે તો એ શું પરિણામ આપશે. આવો અહીંયા. આપણી 4 મેઇન દિશાઓ છે. નોર્થ એટલે કે ઉત્તર, ઈસ્ટ એટલે કે પૂર્વ, સાઉથ એટલે કે દક્ષિણ અને વેસ્ટ એટલે કે પશ્ચિમ. રાઈટ. આ 4 દિશાઓમાં કે આપણા 4 ખૂણાઓ કે પછી 8 ઉપદિશાઓ, દરેક જગ્યાએ કિચનનું મહત્ત્વ અલગ છે. અમુક જગ્યાએ બહુ જ સારું છે, અમુક જગ્યાએ ખૂબ જ ખરાબ પરિણામ આપે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ઉત્તરથી. ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણો આવે છે એનું નામ છે નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન ખૂણો. સાઉથ અને ઈસ્ટની વચ્ચે આવે છે એ છે સાઉથ ઈસ્ટ, એનું નામ છે અગ્નિ ખૂણો. સાઉથ અને વેસ્ટની વચ્ચે આવે છે એનું નામ છે નૈઋત્ય ખૂણો. અને નોર્થ અને વેસ્ટની વચ્ચે આવે છે એનું નામ છે વાયવ્ય ખૂણો. રાઈટ મિત્રો, તમને આ 4 દિશા અને 4 ઉપદિશા તો ખબર જ છે, 4 ખૂણા તો ખબર જ છે. હવે આપણે જોઈએ આપણી 8 ઉપદિશાઓ. નોર્થ અને નોર્થ ઈસ્ટની વચ્ચે જે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ એટલે કે પૂર્વની વચ્ચે છે એ છે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ. ઈસ્ટ અને સાઉથ ઈસ્ટની વચ્ચે છે એ છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. અને સાઉથ અને સાઉથ ઈસ્ટની વચ્ચે છે એ છે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ. એ જ રીતે સાઉથ અને સાઉથ વેસ્ટની વચ્ચે છે એ સાઉથ સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટ અને વેસ્ટની વચ્ચે છે વેસ્ટ સાઉથ વેસ્ટ. વેસ્ટ અને નોર્થ વેસ્ટની વચ્ચે છે વેસ્ટ નોર્થ વેસ્ટ. નોર્થ અને નોર્થ વેસ્ટની વચ્ચે છે નોર્થ નોર્થ વેસ્ટ. આ રીતે આપણા 4 દિશાઓ, 4 ખૂણા અને 8 ઉપદિશાઓ છે. હવે કોઈ પણ વસ્તુ આપણે ક્યાંય પણ મૂકવી હોય તો એની માટે આપણે બેઝિક એલિમેન્ટ્સ જોવા ખૂબ જ જરૂરી છે. આપણે એલિમેન્ટ્સ જોઈએ તો નોર્થ ઓફ નોર્થ વેસ્ટ એટલે કે અહીંયાથી લઈ અને ઈશાન ખૂણા સુધી, ઈશાન ખૂણા સુધી આ આખી જલ તત્વની દિશાઓ છે. જલ તત્વનો દુશ્મન કોણ છે? અગ્નિ. કિચન એટલે કે આપણું અગ્નિ તત્વ. અગ્નિ તત્વનું દુશ્મન કોણ છે? જલ તત્વ. તો જલ તત્વની અંદર અગ્નિ મૂકશો તો એ એન્ટી એલિમેન્ટલ એક્ટિવિટી તમારી થશે. તો શું પ્રોબ્લેમ્સ આવી શકે આપણે જલ તત્વમાં કિચન બનાવીએ તો? સૌથી પહેલાં આપણે જોઈએ નોર્થ. નોર્થ આપણી કુબેરનો વાસ છે, સોમનો વાસ છે. આપણને પૈસા કમાવાના અવસર આપણને ઉત્તર દિશાથી મળે છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો ઉત્તર દિશામાં અગર કિચન હશે તમારું તો તમને નવા ગ્રાહકો નહીં મળે, નવા કસ્ટમર્સ, નવા ક્લાયન્ટ્સ તમારા બિઝનેસ માટે તમને નહીં મળે. ઉત્તર દિશામાં જ્યારે જેને પણ ઘરમાં અમે કિચન જોઈએ છે ત્યારે એક સિમ્પલ વસ્તુ કહી દઈએ છીએ કે ભાઈ તમે જોબ કરો છો તો પ્રમોશન મળવામાં તકલીફ થશે, અને તમારો કોઈ બિઝનેસ છે તો નવા કસ્ટમર, ક્લાયન્ટ્સ કે જે પણ તમે કહેતા હો એ તમને મળવામાં પ્રોબ્લેમ થશે. તમારો ધંધો જેમ ચાલે છે એમ ચાલશે, પણ એવું જરૂરી નથી કે તમારો ધંધો આગળ વધશે. કારણ કે ઉત્તર અવસરોની દિશા છે, ઓપોર્ચ્યુનિટીઝની દિશા છે. તો અહીંયા કિચન બનાવવું આપણે સ્ટ્રિક્ટલી અવોઇડ કરવું જોઈએ. આના પછીની જે દિશા છે ઉત્તર અને ઈશાન. ઉત્તર અને ઈશાનની વચ્ચેની જે દિશા છે એનું નામ છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ. ત્યાંથી આપણી હેલ્થ જોવાય છે, ત્યાંથી આપણી ઇમ્યુનિટી જોવાય છે. આપણા જીવનમાં આવતા દરેક રોગ આપણે ત્યાંથી જોઈએ છે. એ પણ એક જલ તત્વની દિશા છે. જલ તત્વની દિશામાં અગેન તમે અગ્નિ મૂકશો તો તમારી ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ જે છે તમારા શરીરમાં તે ખતમ થઈ જશે. એવી ઇમ્યુનિટી પાવર જ નહીં હોય. કોઈ પણ નાનકડો પણ પ્રોબ્લેમ આવશે તો તમારી બોડીને બહુ જ ઇફેક્ટ થશે. આની સાથે સાથે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ આ બંને ન્યુરોલોજીથી પણ જોવાય છે. કારણ કે વાસ્તુ પુરુષ છે એમનું મસ્તક જે છે એ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટમાં, ત્યાં આગળ તમે અગર કિચન બનાવ્યું તો તમને ન્યુરોલોજીથી પણ પ્રોબ્લેમ આવી શકે છે. તો અહીંયા પણ તમારું અગર કિચન છે તો એ સ્ટ્રિક્ટલી નો છે. ત્યાં આગળ તમારે કિચન, તમારી રસોઈ ઘર ન બનાવવું જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારનો અગ્નિ પણ ના કરવો જોઈએ. તમારું મંદિર હોય, નાનકડો દીવો કરો છો, દેટ ઇઝ ઓકે, બટ એવું ના હોવું જોઈએ કે વધારે જ્વાલા સમાન અગ્નિ તમારા ઘરમાં ઈશાન ખૂણા કે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં હોય. એના પછી મિત્રો છે આપણો ઈશાન ખૂણો, નોર્થ ઈસ્ટ. પ્યોર નોર્થ ઈસ્ટ એટલે કે
પ્યોર જળ તત્વની દિશા છે, બરાબર. જલ તત્વ આખું અહીંયાથી જોવાય છે, ન્યુરોલોજી અહીંયાથી જોવાય છે, વાસ્તુ પુરુષની આંખ એટલે કે આપણી આંખ પણ અહીંયાથી જોવાય છે, આપણો મસ્તક આખું જે છે બ્રેઇનનું ફંક્શનિંગ એ પણ અહીંયાથી જોવાય છે. નોર્થ ઇસ્ટમાં અગર તમારી રસોઈ આવી એટલે જલ તત્વની અંદર તમે અગ્નિ તત્વનું કામ કર્યું તો તમને હેલ્થના રિલેટેડ તો પ્રોબ્લેમ્સ આવશે જ, સાથે સાથે તમને ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ, તમને ઓવરઓલ તમારી સ્પિરિચ્યુઆલિટી જે જર્ની છે, કારણ કે ત્યાં ગ્રહ ગુરુ છે, અહીંયા ગુરુ ગ્રહ છે, તો સ્પિરિચ્યુઆલિટીમાં પણ તમને પ્રોબ્લેમ્સ આવશે. તમે તમારું મનને શાંત નહીં કરી શકો. અતિશય ગુસ્સો જેના ઘરમાં રહેતો હોય ત્યારે આપણે જોયું છે કે તેમના ઘરમાં ઈશાન ખૂણામાં કિચન હોય છે. તો આવું કંઈ પણ અગર ફેસ કરી રહ્યા છો તો આજે જ તમે કિચનની દિશા બદલી શકો છો, જેથી તમે સારા પરિણામ પામી શકો. હવે ફ્રેન્ડ્સ, આપણે આવીએ છીએ એર એલિમેન્ટની દિશા એટલે કે વાયુ તત્વની દિશા. ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ, આ ત્રણ વાયુ તત્વની દિશા છે. વાયુ તત્વની દિશામાં અગ્નિ ચાલે, પણ કેટલો ચાલે, કેવી રીતનો ચાલે એ આપણે જોવાનું રહ્યું. આપણે જોઈએ તો ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ. ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટ આપણી જે દિશા છે એ રિક્રિએશનની દિશા છે, ફનની દિશા છે. મોજ મસ્તી જે પણ કરીએ છીએ ને એ બધું અહીંયાથી જોવાય છે. પિક્ચર જોવા જઈએ, ટ્રાવેલિંગ કરીએ, બહાર ફરવા જઈએ કે ફેમિલી સાથે મળીને બેસીને જમીએ, એ પણ એક રિક્રિએશન છે, રાઈટ. ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં જ્યારે તમારા ઘરમાં કિચન હશે ત્યારે પરિવારના જેટલા પણ સભ્યો હશે ભેગા બેસીને જમી નહીં શકે, કારણ કે એક એન્ટી એલિમેન્ટલ એક્ટિવિટી થઈ જાય છે, રાઈટ. ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં જ્યારે પણ કિચન આવે છે ત્યારે તેમને બહાર જમવા જવાનું, પિક્ચર જોવાનું, આ બધું ધીમે ધીમે બંધ થઈ જાય છે. તમે પહેલાં વર્ષે એક ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા હશો તો હવે કદાચ 2 કે 3 વર્ષે એકવાર તમારો મેળ પડશે. તો આવા બધા જેટલા પણ ઇસ્યુઝ છે એ ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટથી જોવાય છે. આની સાથે સાથે ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં તમારું કિચન હશે તો તમારા ઘરમાં સર્વન્ટને પણ પ્રોબ્લેમ પડશે. તમારા ઘરમાં જે કામ કરવા માટે માણસો આવે છે, ઈસ્ટ ઓફ નોર્થ ઇસ્ટમાં કિચન એને પણ ભગાડી દે છે. વારંવાર તમારા માણસો બદલાયા કરશે, તમે એ માણસો જોડે સરખું કામ નહીં કરી શકો. તો ફ્રેન્ડ્સ, હવે આપણી નેક્સ્ટ દિશા જે છે એ છે પૂર્વ. પ્યોર પૂર્વ સૂર્યની દિશા છે. ત્યાં તમારું કિચન હશે તો મેજર કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારી જે સોશિયલ લાઈફ છે એ ધીમે ધીમે કરીને ઘટતી રહેશે. કારણ કે ઈસ્ટ જે છે એ આપણી સોશિયલ લાઈફ દેખાડે છે, આપણું મિત્ર વર્તુળ દેખાડે છે, આપણું ફ્રેન્ડ સર્કલ કેવું હશે, કેવા લોકો જોડે ઉઠો છો, બેસો છો, એ બધું પૂર્વ દિશાથી જોવાય છે. તો પૂર્વ દિશામાં જ્યારે કિચન આવે તો એનો મતલબ સિમ્પલ છે કે તમને જે કંકોત્રીઓ દર વર્ષે આવે છે, ફોર એક્ઝામ્પલ આ લગ્ન સિઝન ચાલી રહી છે તો આ લગ્ન સિઝનમાં 50 કંકોત્રી આવી, તો આવતા વર્ષે એવું બને કે તમે ઈસ્ટનું કિચન હોય તો એ 50ની જગ્યાએ 10 થાય, 10ની 5 થશે, 5ની 1 થશે. કારણ કે લોકોને તમારી સાથે સંબંધ બનાવવામાં કોઈ ફ્રૂટફુલનેસ નથી દેખાતી, કોઈ એમને એવું નથી લાગતું કે તમારી જોડે સંબંધ બાંધી અને એ લોકો કંઈક પામી શકશે. તો તમારી જે સોશિયલ લાઈફ છે તે ધીરે ધીરે કરીને ખતમ થઈ જશે. અને ઘરમાં એક જણની નહીં, તમારા દીકરો હશે, દીકરી હશે કે તમારા માતા પિતા હશે, બધાની સોશિયલ લાઈફ ખરાબ થશે. તમારા જે ક્લોઝ રિલેટિવ હશે, મામા મામી, કાકા કાકી, ફોઈ ફુવા, એમાંથી પણ કોઈની પણ સાથે તમારા સંબંધ બગડી શકે છે અગર તમારે ઈસ્ટ દિશામાં કિચન હોય તો. આ બધાની રેમેડીઝ છે, રેમેડીઝ હું તમને છેલ્લે આપીશ. અત્યારે સમજી લો કે કઈ દિશામાં કિચન હોવાથી શું થાય છે. અને આ વિડીયો બનાવવામાં અમને ખૂબ જ મહેનત લાગે છે, તો એક તમને એવું લાગતું હોય કે કંઈક વેલ્યુ એડ કરી રહ્યો છું તો એક સબસ્ક્રાઈબ કરજો, કારણ કે એના પૈસા તો છે નહીં, ફ્રી જ છે, પણ અમને બહુ જ બધું મોટિવેશન મળશે આવા બધા વિડીયોઝ તમારા માટે લઈને આવવા માટે. આગળ વધીએ ફ્રેન્ડ્સ, ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ. આ પણ એક વાયુ તત્વની દિશા છે, પણ આ કયો વાયુ છે? આપણે એક માચીસ આમ સળગાવીએ તો એ જે પહેલી ચિંગારી બને ને એ પહેલી ચિંગારી ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટમાં બને. વાયુ જ્યારે અગ્નિમાં કન્વર્ટ થતો હોય ત્યારે ઓક્સિજન જે ચૂસે અને જેમાંથી અગ્નિ પેદા થાય એ ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ છે. અહીંયા કિચન હોવાથી કોઈ પણ વાસ્તુ દોષ લાગતો નથી. ખાલી તમને અગર હાઈ બીપી કે હાઈ ડાયાબિટીસ હોય તો તમારે અહીંયા કિચન અવોઇડ કરવું જોઈએ. બાકી કોઈ પણ લોકો છે એ બધાને અહીંયા કિચન ચાલશે, આનાથી બીમારી આવશે નહીં. અગર તમે ઓલરેડી બીમાર છો આ વસ્તુઓથી તો તમને પ્રોબ્લેમ્સ આવી શકે. આનું પણ એકદમ સિમ્પલ સોલ્યુશન છે, સિમ્પલ રેમેડી છે કે જેને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હશે
તેમને પણ વાંધો નહીં આવે. તો ઓવરઓલ આ દિશામાં કિચન મને વાંધો નથી આમાં. બટ બેઝિક એક રેમેડી છે કે ગ્રીન પથ્થર તમારે તમારા ગેસના નીચે મૂકવાનો છે, એ મૂકી દેવો જોઈએ, જેથી તમને આગળ આમાં પ્રોબ્લેમ્સ ના આવે. આના પછી ફ્રેન્ડ્સ આવીએ આપણે અગ્નિ તત્વની દિશાઓ. સાઉથ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ અને સાઉથ, આ ત્રણ જે છે એ અગ્નિ તત્વની દિશાઓ છે. અગ્નિ તત્વની દિશામાં અગ્નિ મૂકશો, સુપર છે, આનાથી ઉપર કશું નથી. સૌથી બેસ્ટ રિઝલ્ટ આપશે. સાઉથ ઇસ્ટ આપણી કેશ લિક્વિડિટી સાઉથ ઇસ્ટથી જોવાય છે. તો સાઉથ ઇસ્ટમાં જ્યારે પણ કિચન આવે છે એનો મતલબ એવો છે કે આ ભાઈ જે પણ આ ઘરમાં રહે છે એને જીવનમાં કેશ લિક્વિડિટી રિલેટેડ પ્રોબ્લેમ્સ નથી આવવાના. બીજા બધા પ્રોબ્લેમ્સ આવી શકે અન્ય વાસ્તુ દોષથી, બટ એના પાસે તમે 5,000, 10,000, 5 લાખ, 10 લાખ, 50 લાખ, કરોડ, જે એની કેપેસિટી પ્રમાણે તમે પૈસા માગશો તો હંમેશા એની પાસે તમને કેશ લિક્વિડિટી મળશે ને મળશે જ. કારણ કે ધંધો જે આવે છે એને કન્વર્ટ કરવાનું કામ છે, એને કેશમાં કન્વર્ટ કરવાનું કામ છે, એ અગ્નિ પાસે છે. શ્રીયમ ઈચ્છે તો હુતાસન, હુતાસન નામક અગ્નિ છે જે અહીંયા સાઉથ ઇસ્ટમાં છે, એ આપણને પૈસા આપે છે. રાઈટ. તો કેશ લિક્વિડિટીની અમને ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં હોય. અને કિચન એટલે અહીંયા નંબર 1 પોઝિશન છે. સાઉથ ઇસ્ટનું કિચન સૌથી બેસ્ટ ગણવામાં આવે છે. આના પછી ફ્રેન્ડ્સ આવીએ આપણે સાઉથ ઓફ સાઉથ ઇસ્ટમાં. સાઉથ ઇસ્ટ એટલે દક્ષિણ અને અગ્નિ ખૂણાની વચ્ચેની જગ્યા. ત્યાં આગળ તમારું કિચન. હું જ્યારે પણ કિચન બોલું છું ત્યારે સમજવાનું છે આપણે કે હું ગેસ સ્ટવની વાત કરું છું. કિચનની અંદર તો 2-3 દિશા પણ આવી શકે. કોઈનું મોટું ઘર હોય તો એક દિશા આવે, કોઈનું નાનું ઘર હોય તો 3-4 દિશા, 5 દિશા પણ ભેગી આવી શકે. તો હું જ્યારે પણ કિચનની વાત કરું છું ત્યારે તમારે એનું જે કિચનનું પ્લેસમેન્ટ છે, એટલે કે તમારી ગેસની સગડી છે, ચૂલો છે, એને જ આપણે ગણવાનું છે. બાકી બધું ગમે તે દિશામાં આવશે, મને કોઈ વાંધો નથી. તમારો ચૂલો ક્યાં આવે છે એ આપણે અત્યારે વાત કરી રહ્યા છે. તો સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ પણ અગ્નિ તત્વની દિશા છે. અહીંયા કિચન આવે તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી. બહુ જ સારું પ્લેસમેન્ટ છે કિચન માટેનું. સાઉથ ઇસ્ટ ફર્સ્ટ છે તો સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ સેકન્ડ પ્લેસમેન્ટ છે. સૌથી સેકન્ડ નંબરનું કિચન અહીંયા બહુ જ સારું રિઝલ્ટ આપે છે. એટલે અહીંયાથી પણ કોઈ તમારે રેમેડી કરવાની જરૂર નથી કે ગભરાવાની જરૂર નથી. સૌથી બેસ્ટ રિઝલ્ટ મળશે. તમારો પાવર, તમારી લડી લેવાની ક્ષમતા, તમારી કરેજ, આ બધું તમને સાઉથ ઓફ સાઉથ ઇસ્ટના કિચનથી મળશે. હવે ફ્રેન્ડ્સ આપણે આવીએ છીએ દક્ષિણ દિશા ઉપર. દક્ષિણ દિશા પણ અગ્નિ તત્વની જ દિશા છે. અહીંયા તમારું કિચન હશે તો તમારું યશ, માન, કીર્તિ બધું જ વધશે. તમને રિલેક્સેશન મળશે, તમારી બોડી રિલેક્સ રહેશે, તમારું માઇન્ડ રિલેક્સ રહેશે. તમને ઓવરઓલ બહુ જ ફેમ મળશે. જેને ફેમસ થવું છે એને સાઉથમાં કિચન હોય બહુ જ સારું છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. સાઉથમાં બેડરૂમ હોય તો પણ બહુ જ સારું છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. રાઈટ. તો આ 3 જે અગ્નિ તત્વની દિશા છે જે આપણે જોઈ, ત્યાં કિચન તમારું આવતું હોય તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હવે આવીએ આપણે ફ્રેન્ડ્સ પૃથ્વી તત્વની દિશા. સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટમાં અગર કોઈને કિચન છે તો એનો સિમ્પલ મતલબ છે કે એ ઘરમાં ખાવાનો વેસ્ટેજ બહુ જ થાય છે. બરાબર. 5 જણનું જમવાનું બનાવ્યું હોય, એક જ જણ જમે, 4 જણનું ડસ્ટબિનમાં જાય. જમવાનું એટલું સારું બનશે પણ નહીં અને એ જમવાનું કોઈ જમશે પણ નહીં. તો અહીંયા બહુ જ ખરાબ દિશા છે કિચન બનાવવા માટે. પણ આનું પણ સોલ્યુશન સિમ્પલ છે. એક પીળો પથ્થર આપણે આપણા ચૂલાની નીચે મૂકવાનો છે, ગેસની સગડીની નીચે મૂકવાનો છે, જેથી આનો જે પ્રોબ્લેમ કે ઇલ ઇફેક્ટ્સ છે, જે આપણને નેગેટિવિટી મળી રહી છે, એ બધું સોલ્વ થશે. એ જ રીતે સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય દિશા. પિતૃઓની કૃપા નૈઋત્યથી જોવાય. આપણી રિલેશનશિપ ઘરમાં બધા સાથે, વાઈફ સાથે, હસબન્ડ સાથે, પપ્પા સાથે, મમ્મી સાથે, ભાઈ સાથે, બહેન સાથે, આ બધું નૈઋત્યથી જોવાય છે. તો તમારી પિતૃઓની દિશા નૈઋત્ય છે, રિલેશનશિપની દિશા નૈઋત્ય છે, તમારી સ્ટેબિલિટીની દિશા નૈઋત્ય છે. કોઈ એવો માણસ છે કે જે વારંવાર નોકરી બદલી રહ્યો છે તો એ પણ નૈઋત્યથી જોવાય. વારંવાર બિઝનેસ ચેન્જ કરી રહ્યો છે તો એ પણ નૈઋત્યથી જોવાય. તો સ્ટેબિલિટીની દિશા પણ નૈઋત્ય છે. આની સાથે તમારી સ્કિલ, એટલે તમે તમારા કામમાં કેટલા માહિર હશો. હું વાસ્તુ કરું છું તો મને વાસ્તુ કેટલું સારું આવડે છે એ મારા નૈઋત્યથી જોવાય. તો આ 4 મેજર વસ્તુ છે કે જે નૈઋત્યથી જોવાય છે. અહીંયા તમે તમારું અગર કિચન બનાવ્યું તો આ 4 વસ્તુ તમારી જશે. કઈ વસ્તુ? પિતૃઓની કૃપાથી તમે
પિતૃઓની કૃપાની અછત રાખશે તમને, કે પિતૃઓના આશીર્વાદ નથી મળી રહ્યા. રિલેશનશિપ બગડશે, મોસ્ટલી હસબન્ડ વાઈફની રિલેશનશિપ બગડવાના વધારે ચાન્સીસ છે. પછી તમારી સ્ટેબિલિટી, બરાબર, તમે આમ ધંધો કરો છો તો સ્ટેબલ નથી રહેતા. આ મહિને 5 લાખ કમાયા, આવતા મહિને આવે તો 50,000 કમાવ, એના પછીના મહિને 2 લાખ કમાયા, એના પછી પાછા ખાલી 15,000 આવ્યા. તો એ સ્ટેબિલિટીનો જે ઇસ્યુ છે ને, એ નૈઋત્યનું કિચન લઈને આવે છે. તો નૈઋત્યનું કિચન હશે તો આ પણ તમે ગુમાવશો. અને સ્કિલ, તમારી સ્કિલ્સ બુઠ્ઠી થતી જશે. એક પેન્સિલની અણી હોય, એ છોલીએ આપણે ત્યારે એકદમ અણીદાર હોય, પછી લખીએ ત્યારે બુઠ્ઠી થઈ જાય, રાઈટ. તો એ જ રીતે સાઉથ વેસ્ટમાં કિચન હશે તો તમારી જે સ્કિલ રૂપી પેન્સિલની જે અણી છે એ બુઠ્ઠી થઈ જશે. નેક્સ્ટ આપણે ફ્રેન્ડ્સ આવીએ છીએ સ્પેસ એલિમેન્ટ, આકાશ તત્વની દિશા ઉપર. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ અને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ. આ આકાશ તત્વની દિશાઓ છે. આ 4 દિશા, આકાશ તત્વ એટલે આપણું સ્પેસ એલિમેન્ટ છે, મેનિફેસ્ટેશન કરવા માટેની દિશા છે. અહીંયા તમે કિચન બનાવો તો શું થાય એ આપણે જોઈએ. વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં અગર તમે કિચન બનાવો છો તો તમારી બચત ખાલી થઈ જશે. તમારા છોકરાઓ ભણશે નહીં, તમારા છોકરાઓ તમારી સામે બોલશે, 2 આંખની શરમ નહીં રાખે. આ બધું વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટથી જોવાય છે. તમે કદાચ બચાયા હશે કે ભાઈ મારે આ વસ્તુ લેવી છે, કે આ ઘર લેવું છે, એના માટે મેં પૈસા બચાયા છે, પણ એવા કોઈકના કોઈક ખર્ચા આવશે જેથી તમારા બચત જે હશે એને આગ લાગી જશે, કારણ કે તમે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટમાં કિચન બનાવ્યું છે. તો મિત્રો ત્યાં કિચન હોય તો સિમ્પલ પીળો પથ્થર મૂકવાનો છે અને એ વસ્તુ સોલ્વ થશે. નેક્સ્ટ આપણી જે દિશા છે એ છે પશ્ચિમ દિશા. તો પશ્ચિમ દિશામાં આમ તો વરુણનું પદ છે. વરુણ એટલે કે વરસાદના ભગવાન, ઠીક છે, રેનના ગોડ, બરાબર. વરસાદના ભગવાન એટલે વરુણ, પાણીના દેવતા કહેવાય છે વરુણ. પણ ત્યાં કિચન અમુક લોકોને અલાઉડ છે. જેવી રીતે સાઉથ વેસ્ટ આપણે જોયું કે સાઉથ વેસ્ટમાં કિચન ના બનાવાય, પણ તમારું રેસ્ટોરન્ટ છે તો એ તમારી સ્કિલ થઈ. તો રેસ્ટોરન્ટમાં તમે સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્યમાં કિચન બનાવશો તો તમારું ફૂડ એક્સિલન્ટ બનશે. એક્સિલન્ટ એટલે સુપર. તમે જેટલા લોકો આ વિડીયો જોઈ રહ્યા છો, તમને જે ગમતી બહુ જ બેસ્ટ રેસ્ટોરન્ટ હોય, ચાલતી ના ચાલતી અલગ વાત છે, ફૂડ વાઇઝ તમને જે સૌથી બેસ્ટ લાગતી હોય ને તેના તમે કિચનમાં જઈને જોશો ને રેસ્ટોરન્ટમાં, તો એ નૈઋત્યમાં જ નીકળશે. મેં તો ઘણા બધા કેસ સ્ટડી કર્યા છે અને મારી પાસે બહુ જ બધા રીઝન છે કે જેથી આ વસ્તુ પ્રૂવ થાય છે. તમે પણ કરજો, નીચે કમેન્ટમાં કહેજો આવું કોઈ રેસ્ટોરન્ટ તમને ધ્યાનમાં હોય કે તમે આ ખાવ છો અને ત્યાં એ સૌથી બેસ્ટ બનાવે છે, રાઈટ. તો વેસ્ટ એટલે વરુણ દેવતાનું પદ છે. વરુણ દેવતામાં કિચન બધાને અલાઉડ નથી હોતું. એસ્પેશિયલી તમે અગર બિલ્ડર છો, તમે પેટ્રોલ પંપનું કામ કરો છો, લેધરનું કામ કરો છો, લોખંડનું કામ કરો છો, તો તમને અહીંયા કિચન બનાવવું અલાઉડ નથી. આના સિવાયના જેટલા પણ લોકો છે એને ત્યાં વ્હાઇટ કલરના પ્લેટફોર્મમાં કિચન બનાવે તો કોઈ પણ ઇસ્યુ આવતો નથી. તો વેસ્ટમાં પણ તમે કિચન બનાવી શકો, પણ ક્યારે કે જ્યારે તમે આ બધા બિઝનેસીસ કરતા નથી. હવે આવીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. ડિપ્રેશનની દિશા છે, બરાબર, લો મૂડ્સની દિશા છે. વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં અગર તમારું કિચન છે તો તમારું જે અનાજ છે એ તમને પોષિત નથી કરતું. ત્યાં તમારે જંક ફૂડ જ બને છે. તમારી બોડીને એ જમેલા અનાજથી કોઈ પણ ફાયદો થતો નથી. તો કૃપયા કરીને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં કિચન હોય તો અગેન તમારે વ્હાઇટ માર્બલનું જે એ આવે પ્લેટફોર્મ, એ બનાવીને જ ત્યાં કિચન બનાવવું અલાઉડ છે. આના સિવાય તમે ત્યાં કિચન બનાવશો તો તમે રોગિષ્ટ થશો. એવું હું નથી કહેતો, વિશ્વકર્મા પ્રકાશમાં લખ્યું છે. અને છેલ્લી દિશા આપણી નોર્થ વેસ્ટ. છેલ્લી નથી, જોકે સેકન્ડ લાસ્ટ છે, નોર્થ વેસ્ટ. નોર્થ વેસ્ટમાં અનિલ કરીને એક પદ છે. અનિલ એટલે ફાયર. ત્યાં આગળ તમારું કિચન જે છે એ સેકન્ડ ઓપ્શનમાં ગણવામાં આવે છે, કારણ કે દિશાનું નામ જ વાયવ્ય છે. વાયુ વગર અગ્નિ પેદા થઈ શકતો નથી. તો નોર્થ વેસ્ટમાં જેને પણ કિચન છે કોઈ જ રેમેડી કરવાની જરૂર નથી. થર્ડ ઓપ્શનનું કિચન અમે નોર્થ વેસ્ટમાં ગણીએ છીએ. ફર્સ્ટ છે એ સાઉથ ઇસ્ટ છે, સેકન્ડ છે એ સાઉથ ઇસ્ટ અને સાઉથ છે, થર્ડ છે નોર્થ વેસ્ટ છે, અને કોઈ જગ્યા ના મળતી હોય તો ચોથું વેસ્ટમાં તમે બનાવી શકો છો. બટ આની બહાર તમે કોઈ પણ જગ્યાએ તમારું રસોઈ ઘર બનાવો છો તો એ અલગ અલગ પ્રકારના યેન કેન પ્રકારના પ્રોબ્લેમ્સને તમે આવકારો છો તમારા જીવનમાં, રાઈટ. અને છેલ્લી દિશા ફ્રેન્ડ્સ, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ.
આ તમારી સેક્સ્યુઅલ લાઈફની દિશા છે, સેક્સ્યુઅલ ઇન્ટિમસીની દિશા છે, એટ્રેક્શનની દિશા છે. અહીંયા તમારું અગર કિચન આવ્યું તો જે બી હોય, ફોર એક્ઝામ્પલ આજે આપણે સંતાન કરવું છે તો જે આપણું બી છે એ બળી જશે, કારણ કે એ બીનો જન્મ અહીંયા થાય છે. તો અહીંયા આગળ કોઈને કિચન હશે તો કદાચ તમે ઘણા બધા રિપોર્ટ્સ કરાવ્યા હશે તમારા ડૉક્ટર પાસે, તે છતાં તમે કદાચ નિસંતાન રહી શકો છો. તો અગર તમને આવો કોઈને પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી કહેજો. હું એમને પર્સનલી ડીએમ કરીશ કે ભાઈ તમે નોર્થ વેસ્ટના કિચનમાંથી કઈ રીતે બચી શકો છો, કારણ કે આવા રીતના કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હું 1 રૂપિયો પણ ચાર્જ કરતો નથી. તો જેને પણ નોર્થ વેસ્ટનું કિચન હોય અને તમે નિસંતાન હો તો પ્લીઝ કમેન્ટ કરજો, વાસ્તુ કે કંઈ પણ એક કમેન્ટ કરજો, જેથી મને ખબર પડી જાય કે મારે તમને શું રેમેડીઝ આપવાની છે. તો ફ્રેન્ડ્સ, ઓવરઓલ આ કિચનના 16 દિશાઓમાં શું મહત્ત્વ છે, ક્યાં ક્યાં ચાલે, ક્યાં ક્યાં જરાય ન ચાલે, એ બધું આપણે જાણ્યું. આના સિવાયના અમુક ખાસ પોઈન્ટ્સ છે જેની તમારે નોંધ લેવાની છે કે આપણા જે ચમચી અને ચપ્પા અને કાંટા ચમચી ને એ બધું જે આપણે ખુલ્લું રાખીએ છીએ એ બધું અલાઉડ નથી. તમારા સંબંધોમાં ખટાશ આવશે. તમારા જે અથાણા છે એ અથાણાની બરણીઓ તમારે અગર ખુલ્લામાં મૂકી છે તમે કિચનના પ્લેટફોર્મ પર કે ડાઇનિંગ ટેબલ પર સજાઈને, તો એ પણ ત્યાં ના રાખવી જોઈએ. એ પણ તમારા સંબંધમાં ખટાશ લાવશે. તો ઓવરઓલ જેટલાને પણ બ્લેક કલરનું પ્લેટફોર્મ છે એ બધાએ રેમેડીઝ કરવી જરૂરી છે, કારણ કે બ્લેક કલરના પ્લેટફોર્મ અલાઉડ નથી વાસ્તુમાં, કોઈ પણ દિશામાં હોય. અગ્નિ ખૂણામાં હશે તો પણ અલાઉડ નથી, તમારા એક્સિડન્ટ્સ વધારે થશે. અગ્નિ ખૂણામાં બ્લેક કલર મૂકશો એટલે પ્રોબ્લેમેટિક છે. અગ્નિ ખૂણામાં બ્લેક કલર આવ્યો તો બાઇકને, એક્ટિવાને, ગાડીને સતત નુકસાન થયા જ કરશે અને તમારા પણ અમુક અંગોમાં એ પ્રોબ્લેમ્સ આવશે. કમરથી નીચેના જેટલા પણ અંગો છે તેમાં કોઈકના કોઈક પ્રકારના પ્રોબ્લેમ્સ આવશે જ. તો મિત્રો, કેવી લાગી તમને આ વિડીયો અમને જરૂરથી કહેજો, નીચે કમેન્ટ્સમાં અમે રાહ જોઈએ છે. હવે આ જ રીતે અમે આગળ તમારા માટે બેડરૂમની વિડીયો લઈને આવીશું, ટોયલેટની વિડીયો લઈને આવીશું. દરેક આપણે ઘરમાં જેટલી પણ વસ્તુ વાપરીએ છીએ બધી વસ્તુઓ ક્યાં કોનું પ્લેસમેન્ટ હોવું જોઈએ એ સમજાવીશું, અને જ્યાં નથી અને જ્યાં તમે ખોટું મૂક્યું છે તો એનાથી તમારા ઘરમાં શું થઈ રહ્યું છે, તમારા લાઈફમાં શું ઘટિત થઈ રહ્યું છે એ બધું હું તમને જણાવીશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી રાખજો, તો જ તમને આગળના વિડીયોઝ ઇઝીલી મળશે. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ.